દરેક જગ્યાએ ખરેખર આ સરકારે ધ્યાન આપવું જોઈએ કે સ્થાનિક નીચી કક્ષાના જે છે, માનો કે ગ્રામ પંચાયત, તો એમને શું જરૂર છે એને ધ્યાનમાં રાખીને આપવું જોઈએ. તો આમાં તમે કોઈ સરકારને કોઈ પત્ર લખ્યો છે કે આ આખું જે કૌભાંડ થયું છે એની તપાસ થવી જોઈએ? મેં નર્મદા જિલ્લા પૂરતું આજે કલેક્ટર શ્રીને અમારી આજે એક વિકાસશીલ તાલુકાની બેઠક હતી, એમાં પણ અમે સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા સાથે મળીને રજૂઆત કરી છે, એમાં ચર્ચાઓ પણ કરી છે. સાથે સાથે અમારા જિલ્લા સંકલનમાં પણ અમે આજના લેટર દ્વારા આજે મેં એક લેટર લખ્યો છે અને તે દિવસે વિસ્તૃત ચર્ચા કરવા માટે અને એની પૂરી માહિતી આપવા માટેની પણ માંગ કરી છે. સાથે સાથે ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં આવા કઈ એજન્સી દ્વારા કેટલી રિક્ષાઓ પૂરી પાડવામાં આવી છે, જેનો આજે ઉપયોગ થાય છે કે કેમ, એની યોગ્ય મરામત કે સર્વિસ થાય છે કે કેમ, એ બાબતને લઈને પણ આવનારા દિવસોમાં સરકારશ્રીને અમે લખવાના છે. બરાબર છે. હા, કારણ કે આની તપાસ તો થવી જોઈએ, વાત તમારી સાચી છે. તો બિલકુલ આ તપાસ થવી જોઈએ. થવી જ જોઈએ. હા, એમાં કોઈ સવાલ નથી, કારણ કે પ્રજાના પૈસા છે અને એ આ રીતે વેડફાઈ જાય તો કોઈ પણ રીતે વાજબી તો નથી જ.